તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે માળિયા હાથરીના ખાતેથી। માળિયા હાથરી ખાતે તુવેરના ટેકાની ખરીદી આગામી તારીખ 31 સુધી ચાલુ હોય, ખોટી અફવામાં ન આવવા અપીલ કરવામાં આવી રહી છે। હાલ ખેડૂતોનો તુવેરનો પાક સરકારશ્રીની એપીએમસીની 3 મંડળી દ્વારા તાલુકા કક્ષાએ ચાલુ છે, ત્યારે બજારમાં આગામી તારીખ 13ની ખરીદી પૂર્ણ થતી હોવાની અફવાથી ખેડૂતોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ખેડૂતોમાં ખરીદી પૂર્ણ થતી હોવાની અફવાથી ખેડૂતો કેન્દ્રો પર ઉમટી પડ્યા હતા। વ્યવસ્થા ખોરવાય એમ હોય પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ખેડૂતોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી હતી। આગામી તારીખ 31 માર્ચ સુધી તુવેરની ખરીદી ચાલુ જ રહેવાની હોય, પોતાના ક્રમ મુજબ ખેડૂતોને આવવા અને સુરક્ષા જળવાઈ રહે અને કોઈને અગવડ ન પડે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુરુ જુંજિયાએ આપી પ્રતિક્રિયા। હિતેશ પરમારનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ચોરવાડ। સરકારશ્રીના ટેકાના ભાવથી જે તુવેરની ખરીદી અત્યારે એપીએમસી માળિયાહાટીના ખાતે ચાલુ છે, એમ પૂરા ગુજરાતમાં સરકારશ્રીના ટેકાના ભાવથી જે ખરીદી ચાલુ છે અત્યારે તુવેરની, એમાં એક એવી અફવા હતી કે 13મી માર્ચે આ ખરીદી બંધ કરવાની છે, પણ એવું નથી મિત્રો। ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે 31મી માર્ચ સુધી આ તુવેરની ખરીદી કરવાની થાય, એટલે આપણે કોઈ ઉતાવળ ન કરીએ, કોઈ ચિંતા ન કરીએ અને વ્યવસ્થા તો જ જળવાય કે જ્યારે આપણે સૌ આ ગુજરાત સરકારના જે નિર્ણયને વધાવી રાઘવજીભાઈ પટેલે એવું પોતે નિશ્ચિત કર્યું કે ખેડૂતોના ખેતરમાં તુવેર હોવાને કારણે મુદત લંબાવવી પડે એ જરૂરી હતી, એને કારણે 31મી માર્ચ, આ મહિનાની 31મી માર્ચ એટલે હજી 21 દિવસ સુધીની મુદત છે, 20 દિવસ સુધીની। તો આપ સૌ ઉતાવળ ન કરતા જ્યારે તુવેર નીકળે ત્યારે સમયસર આવી જજો અને 31 માર્ચ સુધી ખરીદી ચાલુ રહેશે।